સુરતમાં ડિજિટલ અરેસ્ટથી 7 લાખ પડાવનાર ઝડપાયો। સાયબર ક્રાઇમ પોલીસે મથુરાના યુવકને ઝડપી પાડ્યો। નિવૃત્ત મહિલા કર્મીને મની લોન્ડરિંગની ધમકી આપી હતી। મની લોન્ડરિંગના કેસના નામે ધમકાવી પૈસા પડાવ્યા। સાયબર સેલની ટીમે આરોપી સંતોષ સિંહ બદન સિંહની ધરપકડ કરી છે। ફ્રોડના નાણાં સંતોષ સિંહના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા। એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી, જેની અંદર તેમની સાથે 7 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે અને ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ। તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાક ધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને 7 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે આ જે 7 લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે, જેની અંદર 4 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે। જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હાકીમસિંહ બદનસિંહને ધરપકડ કરી છે।